षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां, ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। મોક્ષ માર્ગના પ્રણેતા વીતરાગી સર્વજ્ઞ ભગવાન પરમ હિતોપદેશી આપણા સહુને માટે નિત્ય પ્રતિદિન આરાધવા યોગ્ય ઉપાસના લાયક ઉપાસવા લાયક એવા વીતરાગી સર્વજ્ઞ જિનેન્દ્ર ભગવાન મોક્ષ માર્ગના પ્રણેતા છે, કર્મરૂપી પર્વતના ભેદનારા ભેદતા છે અને વિશ્વ તત્વના જ્ઞાતા છે. એટલે સર્વજ્ઞ, વીતરાગી અને હિતોપદેશી આવા આપણા આપ્ત વીતરાગી સર્વજ્ઞ ભગવાન. રાત્રિના સ્વાધ્યાયમાં પંડિત ભાગચંદજી સાહેબની નાનકડી રચના જેનું નામ છે સત્તા સ્વરૂપ, તે સત્તા સ્વરૂપ વિષય સંબંધી આજે સ્વાધ્યાય આગળ આપણે લેશું. સંભળાય છે ને બરાબર બધાને? હા. તો સત્તા સ્વરૂપમાં છેલ્લે આપણે 10-12 દિવસ પહેલાં જ્યારે વિષય લીધો હતો, આપ સૌને ખ્યાલ છે, 2 વિષય બિંદુઓનો ખુલાસો આપણે કરેલો. એક તો વીતરાગી સર્વજ્ઞ ભગવંતોની અંતરંગ લક્ષ્મી અને સમો શરણાદિ બાહ્ય લક્ષ્મી. બરોબર? પ્રમાણ શબ્દનો અર્થ કરેલો ખ્યાલ હશે તો આપ સૌને. હા, દિવ્ય ધ્વનિના દાતા કે દિવ્ય ધ્વનિના ધારક વીતરાગી અને સર્વજ્ઞ ભગવાન, અંતરંગમાં અનંત ચતુષ્ટયોને ધરનારા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના ધારી, અને બાહ્યમાં સમો શરણાદિ દિવ્ય વૈભવ, દિવ્ય વાણીનો વૈભવ. બાકી તો બીજું ઘણું બધું છે, સૌ ઇન્દ્રો. બરાબર? તો આ બધું જે કાંઈ અંતરંગ અને બહિરંગ વૈભવ છે એને માટે આપ્તમીમાંસા શાસ્ત્રમાં, આપ્તમીમાંસા એટલે જેને આપણે કહીએ સમંતભદ્ર આચાર્ય દેવની રચના છે દેવાગમ સ્તોત્ર. એ દેવાગમ સ્તોત્રનું નામ છે આપ્તમીમાંસા. એમાં સમંતભદ્ર આચાર્ય એક વાત લખી, અધ્યાત્મમ બહિરપેશ વિગ્રહાદિ મહોદય. મહોદય શબ્દનો પ્રયોગ છે. આપણે નથી કહેતા આદરણીય મહોદય શ્રી,
તો મહોદય શબ્દનો કેટલો ગજબનો પ્રયોગ આપ્ત મીમાંસામાં આવે છે. મહાન છે ઉદય જેમનો એવા તે મહોદય. તો મહાન છે ઉદય જેમનો એવો મહોદય એટલે મહાન ઉદય જેમનો વર્તે છે. તો આ વિશ્વમાં કોનો મહાન ઉદય વર્તે છે? કોઈ ક્લબના હેડ થઈ જવાથી આપણે મહોદય થઈ ગયા? હા, ગુરુદેવશ્રી કહે કે 4 દીકરા હોય અને બાપા હજી ધંધો વ્યાપાર મૂકતો ન હોય, 4 દીકરા એને ખમ્મા ખમ્મા કરે, હા, ખમ્મા ખમ્મા કરે તો એને મહોદય છે, મહાન ઉદય છે. ઉપાધિનો ઉદય છે, મહાન ઉદય નથી. એ સમાધિ એની છૂટશે અને ઉપાધિ એની વધશે. ખ્યાલમાં આવ્યું? હા, કોને વ્યાધિ કહેવાય, કોને આધિ કહેવાય, કોને સમાધિ કહેવાય, કોને ઉપાધિ કહેવાય, એ બધી બાબતોનો થોડોક આપણે મનોમંથન કરવો જોઈએ. દિવસમાં શ્વાસ ક્યારે લેવાય? 24 કલાક છે ને દિવસમાં. મંજુલાબેન, દિવસમાં કલાક કેટલા? 24 કલાક ને. તો 24 કલાકમાં ક્યારે શ્વાસ ન લેવાય? સાહેબ, આ પ્રશ્ન જ ખોટો છે. ક્યારે ન લેવાય વાળી વાત જ ક્યાં છે? શ્વાસ તો દરેક ક્ષણે દરેક સમયે લેવાય ને. હા, એમ સ્વાધ્યાય આત્માર્થીનો ખોરાક છે. એ સ્વાધ્યાય રૂપી ખોરાક આત્માર્થીને ક્યારે ન લેવાય? બોલો. 24 કલાક લેવાય, નિરંતર લેવાય. તો સર્વજ્ઞતા, વીતરાગતા, હિતોપદેશિતા, સર્વજ્ઞ ભગવંતોના આવા ગુણોને સમજીને નિરંતર આપણે આપણા સર્વજ્ઞ સ્વભાવનું સ્મરણ કરવાનું, આપણા વીતરાગ ભાવોનું નિરંતર એને વાગોળવાનું. મારી વીતરાગતા, મારી સર્વજ્ઞતા, મારો સર્વજ્ઞ સ્વભાવ, મારો વીતરાગ ભાવ, મારો શાંત ભાવ, મારો પરમ પ્રશાંત ભાવ, સહજ સુખ સ્વભાવ જેવી રીતે સિમંદર ભગવંતને પ્રગટ થઈ છે એવી રીતે મને પણ ક્યારે થશે એવી ભાવના નિરંતર આપણે વાગોળવાનું. જિનેન્દ્ર ભગવંતોને જાણવાથી આ સૌથી મોટો લાભ છે. અને ખરેખર આ જ લાભ છે, સૌથી મોટો લાભ છે. અને આ જ સૌથી મોટો લાભ આ જ લાભ છે. ખ્યાલમાં આવ્યું? लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान, लीन रहे निज शुद्धात्म में प्रतिक्षण हो आनंद महान, ज्ञायक पर दृष्टि जम जाए जब जिनवर के दर्शन पाए, रोम रोम पुलकित हो जाए जब जिनवर के दर्शन पाए. ખ્યાલમાં આવ્યું? હા, જિનેન્દ્ર ભગવંતોના દર્શન કરતા કરતા આત્મા પર દૃષ્ટિ આવે, જ્ઞાયક સ્વભાવ પર દૃષ્ટિ આવે. જે જાણતો અરહંતને, પહેલી લીટીમાં લખ્યું ગુણ દ્રવ્યને પર્યાયપણે, તરત જ લખ્યું તસુ તે જીવ જાણે આત્મને. હવે બીજું બધું ભૂલી જાઓ, એટલું યાદ રાખો. જે જાણતો અરહંતને
તે જીવ જાણે આત્મને. બસ એટલું યાદ રાખો. સમજાણો વકીલ સાહેબ? સાર એમાંથી શું કાઢવાનું? હા, જે જાણતો અરહંતને, એ વ્યવહારની વાત આવી. હવે પરમાર્થ શું? તે જીવ જાણે આત્મને. બસ એ અધ્યાત્મ, એ એનો સાર છે. ખ્યાલમાં આવ્યું? 80 નંબરની ગાથા, જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, એ પ્રવચન સાર છે. પહેલી લીટીમાં તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે, એ સમયસાર છે. ઉપરની પંક્તિમાં સમયસાર છે, નીચેની પંક્તિમાં સમયસાર છે. ઉપર પ્રવચન સાર, નીચે સમયસાર. ઉપર પહેલી લીટીમાં થિયોરી છે, બીજી લીટીમાં પ્રેક્ટિકલ છે. શું સમજાણું? જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, એ થિયોરી છે. થિયોરી. પ્રેક્ટિકલ શું છે? તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. ખ્યાલમાં આવ્યો? એ અધ્યાત્મ છે, પ્યોર અધ્યાત્મ છે. અરહંતને જાણવા માટે અરહંતને નહીં જાણવું. અરહંત જેવો મારો આત્મા છે, હું પોતે છું, એવું જાણવા માટે અરહંતને જાણવાનો વ્યવહાર છે. પરમાર્થ મુખ્ય રાખીને વ્યવહાર છે. શું કીધું? પરમાર્થનું પ્રયોજન રાખીને સ્થાપીને પછી વ્યવહાર છે. જો એ પરમાર્થનું પ્રયોજન નથી તો એ વ્યવહાર જ નથી, એ વ્યવહારાભાસ છે. યાદ રાખજો. શું કીધું મેં હમણાં? જે વ્યવહારમાં પરમાર્થનું પ્રયોજન નથી, એ વ્યવહાર જ નથી, વ્યવહારાભાસ છે. ખ્યાલમાં આવ્યું? આવી આ અલૌકિક બધી આગમ અધ્યાત્મની ચર્ચા છે. તો સમો શરણાદિ વૈભવને જાણ્યા, અંતરંગ અનંત ચતુષ્ટયને જાણ્યા. તો આમાં પંડિતજી આપણને પૂછે છે, સત્તા સ્વરૂપ પુસ્તકમાં, ગ્રંથમાં, કે એ બંને પ્રશ્નો હું વાંચું છું અત્યારે, સાંભળજો તમે. तथा तुम कहते हो कि अनंत चतुष्टय में विराजमान है, इसलिए उनको पूजते हैं, दर्शन करते हैं. बराबर, यह तो सत्य है. वे तो अनंत चतुष्टय सहित विराजमान ही हैं और शास्त्रों में लिखा हुआ है, परंतु तुमको तो उनका अपने ज्ञान में निर्णय करना था. तारे तो तारा ज्ञान में निर्णय करवानो हतुं ने. एम ખ્યાલમાં આવ્યું? તો તારા જ્ઞાનમાં તો આવ્યું નહીં ને. એનું અનંત જ્ઞાન કોને કહેવાય? અનંત જ્ઞાનનું સ્વરૂપ તારા જ્ઞાનમાં નથી આવ્યો. હા, સાંભળો. અનંત સુખને, સામેવાળા ભગવંતોના અનંત સુખને રાજનભાઈ સમજનારા, ઓળખનારા સુખી હોય કે દુઃખી હોય? મારો પ્રશ્ન સમજાણું? મારો પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? સામેવાળા તો અનંત સુખી છે, પણ અનંત સુખની ઓળખાણ જેને થઈ એ દુઃખી હોય? કંઈક સમજાણું? અરે, અનંત સુખની જેને ઓળખાણ પડે એ દુઃખી હોય જ નહીં. એને સુખનો સ્વાદ આવે ને, સુખની સમજણ એને થાય કે નહીં? હા, અરે, અનંત જ્ઞાનને ઓળખનારા પણ કેટલાક અંશે જ્ઞાની થાય. અનંત સુખને સમજનારા પણ કેટલાક અંશે સુખી થાય. શું કીધું? અરે, સમજાય છે? ઘણી વખત ગુરુદેવશ્રી એવું બોલે
કોકને સમજાય છે એમ એમ હું પૂછું છું, કોઈને સમજાય છે મેં જે કીધું હમણાં? હા વકીલ સાહેબ, અનંત જ્ઞાનને જાણનારને પણ કેટલાક અંશે જ્ઞાન થઈ જાય, અનંત સુખને સમજનારને પણ મહદ અંશે સુખ આસ્વાદમાં આવે. હજી આગળ વધીએ. વીતરાગી જનેન્દ્ર ભગવંતોમાં રહેલી અનંતી વીતરાગતાને ઓળખનાર, એ ઓળખનારની પરિણતિમાં સવિકલ્પ અવસ્થાએ પણ વીતરાગતાની છાંટ આવે કે નહીં? એને સંસાર આસાર છે એ દેખાય કે નહીં? હા સાંભળો, બે શબ્દો થોડુંક તુલના કરવાની, આપણે મગજમારી કરવાની. કરશો આપ સૌ? કહું, બહુ અઘરા શબ્દો છે, બહુ અઘરા, યાદ નહીં રહે, પણ મને વિશ્વાસ છે યાદ રહેશે. ઓકે, બે શબ્દો યાદ રાખજો. એક શબ્દ છે સમયસાર, બીજો શબ્દ છે સંસાર. અરે સાહેબ, એ તો અમે તો શબ્દો તો સાંભળ્યા જ છીએ. હા, એ જ તો વાત છે, સાંભળ્યા જ છીએ, સમજ્યા નથી. હા, હવે આ બંને શબ્દોનો યુટિલાઇઝ કરીએ આપણે. મંદિરમાં જે વેદી ઉપર વિરાજમાન છે એ સાક્ષાત સમયસાર છે. કોણ છે? સાક્ષાત સમયસાર. અને એને મળવા માટે જે સામે આવ્યા છે એ સંસાર. શું કીધું? સામે જે એ ભેટવા આવ્યા છે ને, ભેટવા, પ્રભુ પતિત પાવન, એ જે રાડો પાડતો પાડતો આવ્યો છે એ પોતે કોણ? એ સંસાર. તો સામે સમયસાર અને મળવા આવેલો એ સંસાર. મને બતાવો, સમયસારને જે ભેટી પડે એનો સંસાર બાકી રહે? કેટલાક અંશે તો સંસાર છૂટી જાય ને, બરાબર? એમ અનંત જ્ઞાનને ભેટનારનામાં પણ જ્ઞાન આવી જાય, અનંત શાંત સ્વરૂપને સ્પર્શનારની પરિણતિમાં પણ શાંતિ સ્થપાઈ જાય, અનંત સુખને સમજનારની પરિણતિમાં પણ સુખ ફરી વળે. સ્વભાવની વાત સાંભળતા વેત જ સોંસરવટ કાળજે ઘા પડે છે કે નહીં? બોલ બેનશ્રીનો. તો સ્વભાવની વાત સાંભળતા વેત જ સોંસરવટ કાળજે ઘા પડે. તો વીતરાગતાને, અનંત દર્શનને, અનંત જ્ઞાનને, અનંત સુખને સમજનારની પરિણતિમાં, જાણનારના જ્ઞાનમાં, એ જ્ઞાન, દર્શન, સુખ, વીર વગેરે એમની જે અનંત અંતરંગ લક્ષ્મી છે, તો એવી અનંત અંતરંગ લક્ષ્મીમાંથી આપણને લક્ષ્મીની ખબર ન પડે? જો હું મારી એક વાત કરું છું કે ભાઈ મોટા મોટા જ્ઞાની કહું છું, મોટા મોટા જ્ઞાની અને અભ્યાસુ ડૉક્ટરોની હારે હારે હવે રહી રહીને આપણને કેટલીક ટીકડીઓના નામ ખબર પડે. સાહેબ, વકીલ સાહેબ, પેરાસિટામોલ, મને પહેલાં ખબર નહોતી પેરાસિટામોલ કોને કહેવાય, મને તો નામ જ યાદ નહોતું રહેતું. હવે મને બતાવો, હવે એ પેરાસિટામોલ એનો ભાવ ભાષણ થાય છે કે નહીં? માથું દુખે એટલે લઈ લેવાનું, તાવ આવે એટલે લઈ લેવાનું. તો આપણે એટલા અંશે તો ડૉક્ટર થયા કે નહીં? સમજાય હું શું કહેવા માગું છું? હા, અરે જિનેન્દ્ર ભગવાન પોતાના આત્માને જાણે છે, તો મારે પણ મારા આત્માને જાણવાનું છે. તો મને ખબર તો પડી ને કે અરહંતોને જાણ્યા બાદ આત્માને જાણવાનું છે. યહ अर्घ्य समर्पण करके प्रभु निज गुण का अर्घ्य बनाऊंगा और निश्चित तेरे सदृश प्रभु अरहंत अवस्था पाऊंगा. ખ્યાલમાં આવ્યું? તો સમો શરણાદિ વૈભવ અને અંતરંગ અનંત ચતુષ્ટય સંપન્ન બધા જોયા બાદ, જાણ્યા બાદ મારે મારા આત્મ વૈભવને જાણવું છે એવું ભાન તો થાય કે નહીં?
થાય ને? ચલો સ્ક્રીન ઉપર બધાએ ધ્યાન આપો. એક બહુ સરસ વાત આપ સૌને કહું છું. આજે બહુ એક અદ્ભુત વસ્તુ વાંચવા મળી, એટલે એની ચર્ચા કરીએ આપણે. જો, ઈચ્છા કી ભયંકરતા, બહુ સરસ બુદ્ધજન કવિ બુદ્ધજન થયા એમની રચનામાં પંક્તિ આવે છે, ચાહી કરે સો ના મિલે, ચાહી સમાનન પાપ, ચાહી રખે ચાકરી કરે, ચાહી બિના પ્રભુ આપ. શું કહે છે? ચાહી કરે એટલે ઈચ્છા કરવાથી, સો ના મિલે, ઈચ્છા કરવાથી આપણને મળવાનું કાંઈ નથી, કેમ કે બધું કર્માધીન છે, પર ઉદયાધીન છે, સંયોગાધીન છે. એટલે કવિ કહે છે, ચાહી સમાન ન પાપ, ચાહ જેવો કોઈ પાપ નથી, ઈચ્છા જેવો કોઈ પાપ નથી. પછી કહે છે, ચાહી રખે ચાકરી કરે. આહા, જે ચાહ કરે, જે ઈચ્છા રાખે, એને બીજાની પરાધીનતા, બીજાની ચાકરી, બીજાની સેવા કરવી પડે. અને ચાહી બિના પ્રભુ આપ, અને ચાહ જ જેને નથી, ઈચ્છા જ જેને નથી, તે પોતે જ પ્રભુ છે. કેટલી સરસ વાત કરી. પહેલી લીટીમાં ચાહ કરશો તો ન મળે, કેમ કે ચાહ જેવો કોઈ પાપ નથી. બીજી લીટીમાં, ત્રીજી લીટીમાં, ચાહ કરનારો, ઈચ્છનારો, બીજાની એને ચાકરી કરવી પડે, એટલે ચાહ વિનાના જે હોય એ પોતે પ્રભુ હોય છે. બહુ સરસ વાત. જો નીચે લખેલ છે, બુદ્ધજન સત્સઈ, એક પુસ્તક છે બુદ્ધજન સત્સઈ, મેં હમણાં તમને બતાવીશ. એમાં 305 નંબરનો કાવ્ય છે. એનો અર્થ જુઓ, किसी भी पदार्थ की चाह करने से वह प्राप्त नहीं होती है, अतः उसके समान अन्य कोई पाप नहीं है. चाह, इच्छा रखने वाला अन्य का सेवक हो जाता है, इसके बिना वह प्रभु अर्थात सामर्थ्यशाली भगवान है. समझाणो? जो आ बुद्धजन सत्सई આમાં છે 305 નંબરનો છંદ, અને આમાં કેટલા? 700 છંદ છે. 700 એટલે ડબલ સમયસાર. બહુ અદ્ભુત છે આપણી પાસે સાહિત્ય. એ જીનવાની શાસ્ત્ર આપણે જેટલું વાંચીએ એટલું ઓછું છે. એટલે સમો શરણાદિ બાહ્ય વૈભવને અને અંતરંગ અનંત જ્ઞાનાદિ વૈભવને આપણે જાણ્યા તો એનાથી લાભ શું? કહે છે, તેઓ પોતાના સ્વરૂપને જાણીને પોતાના સ્વરૂપમાં લીન છે. એટલે બાહ્ય સમો શરણાદિ પુણ્યના વૈભવો એમની સેવામાં લાગેલા છે. આપણે પણ આપણા સ્વરૂપમાં લીન થવું જોઈએ. જે મેં હમણાં આપ સૌને કીધું, मेरी न चाह कछु और ईश, रत्न त्रय निधि दीजे मुनीश, मैं रहूं आप में आप लीन, सो करहूं हो जो निजाधीन. ખ્યાલમાં આવ્યું કે મેં મારામાં લીન રહું એવું તમે કાંઈ કરો. દૌલતરામજીની સ્તુતિ છે આ. ખ્યાલમાં આવ્યું? પંડિત દૌલતરામજીની સ્તુતિ છે. સકલ ગેય ગાયક તદપી, એમાં પંક્તિ આવી. હા, આતમ કે અહિત વિષય કશાય. જિનેન્દ્ર આશ્રમમાં જોજો, તમે જોવું હોય તો. હા, બહુ સરસ સ્તુતિ છે. आतम के अहित विषय कषाय, इनमें मेरी परिणति न जाय. आमा मारी परिणति न जाओ. બોલો.
આ વીતરાગી જિનબિંબને જોઈને આપણને આવી પ્રેરણા મળે. રાગીને જોઈને વૈરાગ્ય થાય કે રાગની પ્રેરણા મળે? અને વૈરાગીને જોઈને વૈરાગ્યની હૂંફ મળે કે રાગની પ્રેરણા મળે? બોલો. નિર્ગ્રંથ મુનિરાજને જોઈને દિગંબરત્વનો મહિમા આવે, અપરિગ્રહનો મહિમા આવે કે પરિગ્રહના પોટલા બાંધવાના ભાવ થાય? શું કીધું? આ કેટલું સિમ્પલ લોજિક છે. હા, સંયમીને જોઈને સંયમની પ્રેરણા, જ્ઞાનીને જોઈને જ્ઞાનીની પ્રેરણા, વિષય લોલુપી જીવોને જોઈને વિષય લોલુપતાની પ્રેરણા. ઓહો હો હો, કેટલો ખતરનાક છે, વિચાર કરો. હા રાજનભાઈ, તમારે મુકેશ અંબાણીની માળા ફેરવવાની કે કુંદ કુંદ આચાર્ય દેવની માળા ફેરવવાની? હા, સમજાય છે ભાઈ? નહીં. હા, हर पाप को सारा जगत ही बोलता यह पाप है, पर विरल ज्ञानी बुद्ध कहे कि पुण्य भी तो पाप है. અરે અરહંત ભગવંતોને એક વખત આ આચાર્ય મુનિ ભગવંતોની દ્રષ્ટિએ જુઓ તો ખરા. હા, कोई मेरी आँखों से देखे तो समझे कि तुम मेरे क्या हो, कि तुम मेरे क्या हो. સાંભળ્યું હશે ને બધાય? હા, અમને તો બધાને મોઢે છે. હા, ખ્યાલમાં આવ્યો શું કીધું મેં? અરે દિવ્ય દ્રષ્ટિથી જુઓ તો ખરા. એ આચાર્ય મુનિ ભગવંતોની નજરે નિહાળો તો ખરા. હા, તો આવો આ અલૌકિક અંતરંગ અને બહિરંગ વૈભવ સંપન્ન અરહંત ભગવંતોને જોવાની દિવ્ય દ્રષ્ટિ. હવે દિવ્ય દ્રષ્ટિના સમાધાનમાં શું આવશે એનો આખો એમાં જબરદસ્ત જવાબ છે. પાના નંબર 23થી આપણે શરૂ કરવાના છીએ. આવતીકાલથી આ વિષય આપણે શરૂ કરશું. અત્યારે સમય પૂરું થવામાં છે. આપણે વિરામ તરફ આગળ વધીએ. આપ સૌ હાથ જોડજો. આપણે સૌ મા જીનવાણીની વંદના માટે આગળ વધીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो